શ્રી મૂળ ચતુર્વેદી બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન ખાતે સમાજની મહિલાઓ માટે એક દિવસીય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘરમાં રહી વ્યવસાય કરતી બહેનોને નવું માર્કેટ મળે તેવા હેતુ સાથે યોજાયેલ પ્રદર્શન કમ સેલમાં ગૃહ ઉપયોગી વસ્તુ, કપડાં, કોસ્મેટિક અને ખાણીપીણીના સ્ટોલો ઊભા કરાયા હતા, જેનો લાભ જ્ઞાતિજનોએ લીધો હતો. પ્રથમ વખત જ જ્ઞાતિ કક્ષાએ યોજાયેલ પ્રદર્શન કમ સેલનો લાભ જ્ઞાતિજનોએ લઈ બહેનોની કાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરી હતી. આયોજનને સફળ બનાવવા હેમલી ભટ્ટ, દીપાલી પાઠક અને કવિતા જાનીએ સારી એવી મહેનત લીધી હતી. આજના અમારા ફંક્શન વિશે અમે એ કહેવા માંગીએ છીએ કે જે નાના ઉદ્યોગી છે, જે નાના પાયાથી શરૂઆત બહેનો કરે છે, એને અમે પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ અને એના માટેનું અમે આયોજન કરેલું છે. પ્રીટી પેટલ્સ નામનું એક ગ્રુપ ચલાવીએ છીએ અમે, જેમાં પહેલી વખત જ આ પાર્ટિસિપેટ કરેલું છે, જેમાં 24 બહેનોએ ભાગ લીધેલો છે. એટલે આ ખાસ કરીને એવું છે કે નાના પાયાથી જેને શરૂઆત કરી હોય એના માટે પ્લેટફોર્મ મળી રહે, એના માટે થઈને અમે શરૂઆત કરેલી છે. ખાસ પ્રકારના છે, આમાં ઇન્સ્યોરન્સના છે, બ્યુટિશિયન્સ છે, કટલેરી છે, પછી ફૂડ છે, ઘણું બધું વેરાયટીઓ અલગ અલગ પ્રકારની છે, જે એકદમ નોમિનલ રેન્જથી શરૂઆત થાય છે. આયોજન છે એ મોડ ચાતુર્વેદી ચોથા સમયનું પ્રીટી પેટલ્સ નામનું જે મહિલાનું ગ્રુપ છે એના દ્વારા કરવામાં આવેલું છે. એમાં અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે. અમારી બહેનોએ અમે થોડા સમયમાં, ટૂંક સમયમાં સારું એવું અમને રિઝલ્ટ મળ્યું છે અને બધાનો સપોર્ટ, અમારી જ્ઞાતિનો પણ સપોર્ટ પણ અમને સારો રહ્યો છે અને આવા અમે કરતા રહીશું આવા નવા પ્રયોગો. એમાં અમને બધાનો સપોર્ટ તો છે જ તે અને આવી અમને હિંમત મળે. ટોટલ 24 સ્ટોલ છે અને એ 24 સ્ટોલ અમારા જ્ઞાતિજનો માટે જ અમે ખાસ આ પ્રોવાઈડ કર્યું હતું અને જ્ઞાતિજનોના બહેનોને જ અમે જે બિઝનેસ કરે છે તો એક પ્લેટફોર્મ પૂરું પડે એટલે જ્ઞાતિના બહેનો માટે જ અમે આયોજન કર્યું છે અને ખૂબ સારો રિસ્પોન્સ છે. અમને અમારા જે કારોબારી છે મોડ ચાતુર્વેદી ચોથા સમયના, તો એમણે પણ અમને ખૂબ સપોર્ટ આપ્યો છે અને ખૂબ હજુ આગળ ને આગળ આવા પ્રોજેક્ટ કરો એવી અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે એવા શબ્દોથી. અને અમને ખૂબ આનંદ થાય છે કે આજે અમારી સાથે 24 નહીં પણ 2400 બહેનો અમારી સાથે જોડાઈ ગઈ છે અને ખૂબ જ આનંદ થાય છે અમને કે આવીને આવી સતત પ્રવૃત્તિ કરવા માટે અમે પણ હજુ આનંદિત થઈ. પ્રવેશ ફી માટે ટેબલનો જે ખાલી ટોકન ચાર્જ લેવામાં આવ્યો છે કે જે ટેબલનોને હોય છે, બાકી કોઈ પ્રવેશ ફી અમે એની ફી નથી. ખાસ કરીને આ આયોજનનો હેતુ એટલા માટે હતો કે જે ઘરે રહીને જે કામકાજ કરે છે એ બહેનોને પ્લેટફોર્મ મળી રહે છે. પ્રોફેશનલ છે એ તો એની રીતે ખૂબ આગળ છે, પણ આવી જે નાના પાયેથી ઘરેથી શરૂઆત કરતી હોય એને પ્લેટફોર્મની ખૂબ જરૂર હોય, તો તેના માટેનું કોઈ આયોજન નહોતું, તો અમે આ શરૂઆત કરી છે કે નાના પાયેથી ઘરેથી શરૂઆત કરી હોય તો એને કઈ રીતે પ્લેટફોર્મ મળે, એનો ધંધો કઈ રીતે વિકસે, એને સ્કિલ્સ કઈ રીતે ડેવલપ થાય, એ બધું વિચારીને અમે આયોજનની શરૂઆત કરેલી. અમે આ એક દિવસનું આયોજન કર્યું છે. એમને અમારા ગ્રાહકો મળે કે ન મળે, પણ ઘણા નવા એવા વ્યક્તિઓ મળ્યા છે કે જે અમને અમારા કોન્ટેક્ટમાં આવે છે અને એ લોકોને એવું ખબર પડે છે કે ઇવન કે અમે આ બધું કાર્ય કરીએ છીએ એની માટે એ લોકો બહાર ઘણી જગ્યાએ ઘણું ગોતતા હોય છે, કોઈકનો કોન્ટેક્ટ કરતા હોય, નંબરમાં મેળવતા હોય છે, જે એમાં પરફેક્ટ એ લોકોને કાંઈ સૂચનાઓ નથી મળતી, પણ આપણી મહિલાઓ દ્વારા જે આયોજન કરવામાં આવે છે પરફેક્ટ એ લોકોને સંતોષકારક જવાબ મળે છે અને એમને પણ સંતોષ થાય એવું બધી વસ્તુઓ અમે પ્રોવાઈડ કરીશું. અત્યારે અમે પહેલી વાર કર્યું છે તો એમાં અમે કોઈને જ્ઞાતિ સિવાયના બીજાને પ્રોવાઈડ નથી કર્યું, પણ નેક્સ્ટ ટાઈમ એવું લાગશે કે જરૂર હશે, કોઈ એમ કહેશે કે અમારે કરવું છે તો અમે વિચારી શકીએ છીએ.